છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે। આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલ એક વર્ષો જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે। છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે। છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયાબારી ફળિયું છે। આ ફળિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલા વસ્તી ધરાવતું આ ફળિયું છે। આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે, ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે। આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે, ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે। આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઇનમાં ઊભા રહેવું છે। ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે। આ કૂવામાં પાણી ગંદુ હોય છે, પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નથી। ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે। ઢોર ઢાંકર માટે પણ પાણી અહીંયાથી ભરવું પડે છે। આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે। આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે, પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે। સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે, મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે, તે અહીંયા પોકળ સાબિત થાય છે। આ ગામ લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે। વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે। હવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં તે જોવું રહ્યું। ડોળું પાણી છે, પીવાનું બહુ તકલીફ પડે છે। સરકારને વિનંતી કરો, પાણીની વ્યવસ્થા કરો। શું નામ? નીતા। કુંડા ગામના નળિયાબાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે। હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે, પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી, કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે, તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી। તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા જૂનો કૂવો છે કોતરડામાં, તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને। એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી, ડહોળું છે, છતાંય પીવું પડે છે, કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી। એના કારણે આ પાણી અમારે પીવું પડે। તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને કુંડા ગામ ફળી છે અમારે આ નળિયાબાર, એ નળિયાબારને પાણીનું બહુ તકલીફ છે। પાણીનું એક કોતરામાં કૂવો છે, એનું પાણી અમુક પીવાય નહીં એવું છે, પણ અમને પાણી જળતું નહીં એટલે પીવું પડે અમને। એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી।